નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતની ઊર્જા ક્ષેત્રની ક્રાંતિ વિશે. જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. આ એક એવું જબરદસ્ત પરિવર્તન છે જેની અસર ખાલી ભારત પર જ નહીં પણ આખી દુનિયા પર થવાની છે. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. ભારતની અર્થવ્યવસ્થા જે ઝડપે આગળ વધી રહી છે એના માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. એ તો સ્વાભાવિક છે. અને કેમ ન પડે? જ્યારે દેશની વસ્તી 1.4 અબજથી પણ વધારે હોય ત્યારે ઊર્જાની જરૂરિયાત પણ એટલી જ મોટી હોવાની ને? તો પછી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આટલી મોટી વસ્તી અને આટલી ઝડપથી દોડતી ઇકોનોમી, આ બધા માટે આખરે આટલી બધી એનર્જી આવે છે ક્યાંથી? ચાલો આ સવાલના જવાબ માટે થોડું ભૂતકાળમાં જઈએ. કારણ કે વર્ષોથી ભારતની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત જમીનની અંદર જ છુપાયેલો હતો. પેઢીઓથી ભારત જ નહીં પણ આખી દુનિયા અશ્મિભૂત ઈંધણ પર જ નિર્ભર હતી. મતલબ કે કોલસો અને પેટ્રોલિયમ. ઊર્જા મેળવવાની આ એક જૂની પરંપરાગત રીત હતી. આ સ્ત્રોતોને ઘણીવાર ડર્ટી એનર્જી પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એનાથી પર્યાવરણને જે નુકસાન થાય છે એ ખૂબ જ ગંભીર છે. હવે આ અશ્મિભૂત ઈંધણ પરની નિર્ભરતાને કારણે ઊર્જા સુરક્ષા, લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ આ બધાની સામે મોટા પડકારો ઊભા થયા હતા. પણ પછી દાયકાઓ પહેલાં એક એવી વૈશ્વિક ઘટના બની જેણે આખી દુનિયાને ઊર્જા વિશે કંઈક નવું વિચારવા પણ મજબૂર કરી દીધી. એ ઘટના હતી 1973નું તેલ સંકટ. એ એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. એણે જ સ્વચ્છ, સુરક્ષિત અને ક્યારેય ન ફૂટે એવા ઊર્જા સ્ત્રોતોની આધુનિક શોધને જન્મ આપ્યો. તો ચાલો હવે સીધા આંકડાઓ પર આવીએ. ભારતે આ શોધને કેવી રીતે અપનાવી અને એના પરિણામો કેટલા ચોંકાવનારા છે એ હવે જોઈએ. અને સૌથી અગત્યની વાત તો આ છે. નવેમ્બર 2024ના આંકડા મુજબ ભારતની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતામાંથી લગભગ 45% હિસ્સો હવે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાંથી આવે છે. આ ચાર્ટમાં જે રસપ્રદ વાત છે તે એ છે કે પુનઃપ્રાપ્ય ઊર્જા હવે કોલસાની લગભગ બરાબરી પર આવી ગઈ છે. એ જ કોલસો જે દાયકાઓથી ભારતનો મુખ્ય ઊર્જા સ્ત્રોત રહ્યો છે. અને આ ચાર્ટ સ્પષ્ટપણે બતાવે છે કે આ પરિવર્તન પાછળ કોનો હાથ છે. સૌર ઊર્જા, સોલાર પાવર એ આખી ગ્રીન એનર્જીમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. અને આ બધું થયું છે અકલ્પનીય ઝડપે. જુઓ, માત્ર એક દાયકામાં દેશની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતા 80%થી પણ વધુ વધી ગઈ છે. તો આ ફક્ત ઊર્જાના સ્ત્રોત બદલવાની વાત નથી. આ તો ભારતની આખી એનર્જી સ્ટોરીમાં એક મૂળભૂત પરિવર્તન છે. આ આંકડા એક સ્પષ્ટ સફર દર્શાવે છે. એક સમયે ભારત ઊર્જાની અછત ધરાવતો દેશ હતો અને હવે એ ઊર્જા સરપ્લસ એટલે કે જરૂરિયાત કરતાં વધુ ઊર્જા ઉત્પાદન કરતો દેશ બનવાની તૈયારીમાં છે. અને મહત્વાકાંક્ષા અહીં અટકતી નથી. વર્ષ 2030 સુધીમાં ફક્ત સૌર ઊર્જામાંથી 280 ગીગાવોટ વીજળી ઉત્પાદન કરવાનો રાષ્ટ્રીય લક્ષ્યાંક છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે એક મલ્ટી લેવલ સ્ટ્રેટેજી પર કામ ચાલી રહ્યું છે, જેમાં સોલાર ફાર્મ્સ, પવન ઊર્જા અને એનર્જી સ્ટોરેજ માટેના સોલ્યુશન્સ આ બધું જ સામેલ છે. અશ્મિભૂત ઈંધણ પરની નિર્ભરતાથી પુનઃપ્રાપ્ય ઊર્જામાં આટલું ઝડપી પરિવર્તન એ બીજા દેશો માટે એક ઉદાહરણ બની શકે છે. અને ક્લાઇમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડાઈ માટે તો આના બહુ મોટા અને સારા પરિણામો આવી શકે છે.